ડીસામાં આજે સાંજે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રોડ અને ફૂટપાથ પર પતંગ દોરાના સ્ટોલ, ફુગ્ગાવાળાઓનો ખડકલો અને આડેધડ વાહન પાર્કિંગ કરતા સર્જાયેલ ટ્રાફિક જામમાં લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી। ડીસામાં ઉત્તરાયણ પૂર્વેની સાંજે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ જતા લોકોએ કલાકો સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી। શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર પતંગ દોરાના સ્ટોલ, ફુગ્ગાવાળાઓ અને માસ્ક સહિતની ચીજવસ્તુઓ વેચતા ફેરિયાવાળાઓનો ખડકલો, ખરીદી કરવા માટે આવતા લોકો આડેધડ વાહનો પાર્કિંગ કરતા અને આડેધડ વાહનો ચલાવતા લોકોના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયું હતું, જેમાં બગીચા સર્કલ, ફુવારા સર્કલ, જલારામ મંદિર આગળ ભારે ચક્કાજામ થતાં લોકોએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી। ઉત્તરાયણ માટે પતંગ દોરાની ખરીદી કરવા માટે નીકળેલા લોકો પણ ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા। તો બીજી તરફ મુખ્ય સર્કલ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દિયોદર ખાતે ગૃહમંત્રીના બંદોબસ્તમાં હાજર મૂકી દેવાતા ટ્રાફિક પોલીસના અભાવે ટ્રાફિક પોઈન્ટ પણ ખાલી જોવા મળ્યા હતા। જ્યારે આજે સાંજના સુમારે વાહન ચાલકો સામસામે આવી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લગભગ સતત 1 થી 2 કલાક સુધી વાહન ચાલકોએ પસાર થવા માટે મુશ્કેલી વેઠવી પડી હતી।